વંદે ગુજરાત. નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના આ ચોથા ભાગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને વંદે માતરમ. પ્રથમ 3 જે ભાગ છે આપણે જે જોયા એમાં પહેલા ભાગમાં આપણે ભૌતિક ગુણધર્મોની પ્રાયોગિક સમજ સરસ રીતે મેળવી છે. બીજા ભાગની અંદર ધાતુ અધાતુઓના રાસાયણિક ગુણધર્મો, કેવી જ્યોત મળે છે, એસિડ સાથે કેવી પ્રક્રિયાઓ થાય છે, એમાં ક્યાંક જ્યાં ટ્વિસ્ટ આવતા હોય એને પણ આપણે આવરી લીધા. ધાતુઓને સળગાવીએ એમના ઓક્સાઇડો કેવો ગુણધર્મ ધરાવે છે એ પણ આપણે વાત કરી કે ધાતુના ઓક્સાઇડો બેઝિક છે, અધાતુના ઓક્સાઇડો એસિડિક છે. એમાં અપવાદરૂપ તટસ્થ ઓક્સાઇડ જેવા કે પાણી, એની પણ આપણે ચર્ચા કરી. હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એની આપણે જે સમજ સ્પષ્ટ કરવી હતી એ પણ આપણે ત્રીજા ભાગમાં પ્રયોગ દ્વારા કરી. ત્યારબાદ એમાં ઊભી થતી મર્યાદાઓની આપણે કેટલીક સમજ મેળવી કે ભાઈ એસિડ સાથેની પ્રક્રિયાઓમાં જે ધાતુઓ આપણને પ્રક્રિયા આપતી નથી તો એવી ધાતુઓ જે છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ અને ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયાઓ દ્વારા આપણે એમને સમજ્યા છીએ, એના ગુણધર્મો સમજ્યા છીએ અને આ સક્રિયતા ક્રમ છે એ સક્રિયતા ક્રમને આપણે ખૂબ જ સ્પષ્ટ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુ અધાતુની આપણે સેમ્પલો જોયા, એના રંગ, એનો દેખાવ, જે એની જે મુખ્ય પ્રોપર્ટીઓ હતી એ આપણે જોઈ. ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આ ધાતુઓ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે. આજે ટેકનોલોજીનો યુગ છે, પરંતુ આપણે જોઈએ છીએ કે ભાઈ ઐતિહાસિક યુગથી ધાતુનો ઉપયોગ ચાલતો આવ્યો છે. જ્યારે વાહનો ન હતા, જ્યારે કોઈ પણ પ્રકારની આપણે જે સગવડો કહી શકાય આપણી જે સમૃદ્ધ સગવડો એવી ન હતી, ત્યારે પણ આપણે જોઈએ છીએ જૂના જમાનામાં કે લોખંડના ખૂબ મજબૂત હથિયારોનો લોકો ઉપયોગ કરતા હતા. તો આ ધાતુઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, આપણે એને કેવી રીતે મેળવીએ છીએ, એ પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને બધાને થાય. તો એક સર્વસામાન્ય બાબત આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી જે છે એ આનો ખજાનો છે. આપણે એને સ્લાઇડ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી તો આપણી પૃથ્વી જે છે એ આવા ખનિજોનો ભંડાર છે. એમાં ધાતુઓની જે આપણે પ્રાપ્તિ કરવા માગીએ છીએ, જુઓ આપણી જે જમીન છે એ જમીનનું અહીંયા સ્તર બતાવેલા છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઉપરની જે જમીનનું જે સ્તરો છે એ સ્તરોમાં જેમ જેમ ઊંડે જઈએ એમ એમ એમાં જે પ્રાપ્તતાના જે સ્ત્રોત છે, પ્રાપ્ત થતા જે સંયોજનો છે અથવા પ્રાપ્ત થતી જે આપણી અન્ય જે સામગ્રીઓ છે એ બદલાતી હોય છે. પેટ્રોલિયમ પણ આપણે પૃથ્વીના પેટાળમાંથી જ પ્રાપ્ત થાય છે. જુદા જુદા તત્વો છે એ પૃથ્વીના નીચે જણાવેલા 3 વિભાગોમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રાપ્ત થાય છે. પૃથ્વીના 3 અલગ અલગ આવરણોમાંથી જુદી જુદી ધાતુઓ, અધાતુઓ સંયોજિત કે મુક્ત અવસ્થા આપણને પ્રાપ્ત થાય છે. એમાં આપણે જોઈએ કે જે મૃદાવરણ છે આપણું, એ મૃદાવરણ પ્રથમ જે આપણું સ્તર પૃથ્વીનું કહેવાય, એમાં મૃદાવરણમાંથી એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ જેવી ધાતુઓ, કાર્બન, સિલિકોન, ફોસ્ફરસ જેવી અધાતુઓ મળે છે. અહીંયા જે છે એ કેટલીક ધાતુઓ કેવા સ્વરૂપે અને શું હોય એ અહીંયા જોઈ શકાય છે. ત્યારબાદ જલાવરણ છે.
મિત્રો, જલાવરણ અને ધ્રુવ પ્રદેશના જે બરફો છે એમાં ક્લોરીન, ફ્લોરિન જેવી અધાતુઓ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જે ધાતુઓ છે એ સંયોજિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો પૃથ્વીની આસપાસ આવેલા વાયુઓના આવરણ, આગળનો મુદ્દો જોઈએ કે પૃથ્વીની આસપાસ આવેલા વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તો આપણે નાનપણથી જોઈએ છીએ કે ભાઈ આપણે શ્વાસ લઈએ છીએ તો આપણને પૂછવામાં આવે કે ભાઈ આપણે શ્વાસ લઈએ છીએ તો શું લઈએ છીએ, બહાર શ્વાસ જ્યારે આપણે બહાર કાઢીએ છીએ ત્યારે શું, કયો વાયુ નીકળે છે. તો એમાં આપણને ખબર છે કે ભાઈ હવાનું જે બંધારણ છે, હવા એ મિશ્રણ છે. તો મિશ્રણમાં ઘણા બધા વાયુઓ હવામાં આવેલા છે. એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે અધાતુમય વાયુઓ પ્રાપ્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન અને ઓક્સિજન બંને આપણે તત્વો એમાંથી લઈ શકીએ, વત્તા નાઇટ્રોજન અને ઓક્સિજન મુક્ત સ્વરૂપે N2O2 H2. તો આ રીતે પણ વાતાવરણમાં હોય છે. કેટલીક ધાતુઓ છે એ પૃથ્વીના પોપડામાંથી મુક્ત સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે અને કેટલીક ધાતુઓ છે એ સંયોજન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પૃથ્વીના પોપડામાંથી જે અકાર્બનિક તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળી આવે છે એમને ખનિજ કહે છે, ખનિજ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં મિનરલ્સ કહીશું. ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ વિશેષ પ્રમાણમાં હોય અને તે ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય તો આ ખનિજને તે ચોક્કસ ધાતુની કાચી ધાતુ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ બાબતોને સમજવા માટે આપણે કેટલીક બાબતો આપણી આસપાસની સમજીએ. તો તમે જોયું હશે કે આપણને પૃથ્વીના પોપડામાંથી જ ખોદકામ દ્વારા જ ખનિજો પ્રાપ્ત થાય છે. સમજી લો કે આપણી શાળામાં અથવા આપણા ઘરની આસપાસથી આપણે કોઈ પણ માટી અથવા રેતી થોડું ખોદ્યા પછી એનું આપણે સેમ્પલ અથવા નમૂનો લઈએ તો એ નમૂનાનું વિશ્લેષણ કરીએ તો એમાં ઘણા બધા તત્વો આપણને હાજર જણાશે. એમાં લોખંડ પણ હશે, એલ્યુમિનિયમ પણ હશે, કદાચ ઝીંક, આર્સેનિક એ પણ હશે, સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે હશે. તો આ બધું જ હશે, પણ આપણે એને જે તે ધાતુની ખનિજ ન કહી શકીએ કારણ કે એનું એક ચોક્કસ યોગ્ય પ્રમાણેમાં હાજર હોતું નથી. એટલે ખનિજ જે તે તત્વની ખનિજ કોને કહેવાય? તો એ જે આપણને પૃથ્વીમાંથી, પેટાળમાંથી અથવા જમીનમાંથી ખોદકામ દરમિયાન જે આપણે માટી, રેતી, કાંકરા આ બધું જે કંઈ આપણને જે કંઈ સ્વરૂપે મળ્યું છે એને એના વિશ્લેષણમાં કોઈ એક ચોક્કસ તત્વ એ વધારે પ્રમાણમાં હોય ત્યારે એ ચોક્કસ તત્વને આપણે એમાંથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા મેળવવાના છે. તો એને એ જે સેમ્પલ છે, એ જે પ્રાપ્ત થયેલું મટીરિયલ્સ છે, એ મટીરિયલ્સ એ ધાતુની કાચી ધાતુ કહેવાય છે. એટલે જે તે વિસ્તારોમાં, આપણા ભારતમાં ઘણા બધા જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ધાતુઓની ખાણો છે. તમે સામાજિક વિજ્ઞાનમાં ભારતના ભૂપૃષ્ઠ અને વિવિધ વિસ્તારોનો જે પરિચય છે એમાં તમે જોયું હશે, જાણ્યું હશે કે ભાઈ લોખંડ જે છે તો લોખંડના જે મોટી મોટી ખાણો છે એ, પછી કોલસાની જે ખાણો છે એ આપણા પૂર્વોત્તર રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં છે. એમાં જે બિહાર છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, પશ્ચિમ બંગાળ છે, તો આ બધા રાજ્યો, ઓરિસ્સા, મધ્યપ્રદેશનો કેટલોક ભાગ, તો એમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવું આપણે સામાજિક વિજ્ઞાનમાં આપણા જોડે માહિતી પણ છે. એલ્યુમિનિયમ જેવી જે ધાતુઓ છે એ રાજસ્થાન, ગુજરાતના કેટલાક પ્રદેશોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જે હીરાની ખાણો છે એ પણ મધ્યપ્રદેશમાં આવેલી છે. તો જે તે વિસ્તારોની અંદર જે જમીનનું જે બંધારણ છે એ જમીનના બંધારણની અંદર
એના અંદર ખોદકામ કરવાથી જે મળતા સેમ્પલો છે એ સેમ્પલોમાંથી આપણે કયું તત્વ અથવા કઈ ધાતુ કે અધાતુ વધારે પ્રમાણમાં છે એ ધાતુ કે અધાતુને આપણે એ સંયોજનમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો આપણે આગળની સ્લાઇડ દ્વારા એને વધુ સ્પષ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. કાચી ધાતુઓ જે છે મિત્રો, હમણાં મેં વાત કરી કે ભાઈ કાચી ધાતુઓ આપણને રેતી, માટી, કાંકરામાં પણ મળતી હોય છે. તો મુખ્યત્વે સંયોજન જે છે એનું જે આયનિક જે બંધારણ છે એ સંયોજન છે એ કયા સ્વરૂપે હોય? તો કાચી ધાતુઓ મુખ્યત્વે સિલિકેટ, કાર્બોનેટ, ઓક્સાઇડ, ફોસ્ફેટ, સલ્ફાઇડ આવા સંયોજન સ્વરૂપમાં હોય છે. અહીંયા કેટલીક ધાતુઓ દર્શાવેલી છે. બાજુમાં એની કાચી ધાતુઓનો આખો એક સેમ્પલ જેવું સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. કાચી ધાતુઓમાંથી આપણે ધાતુ મેળવવાની છે. તો કાચી ધાતુમાંથી ધાતુને છૂટી પાડી તેને વધુ ઉપયોગી બનાવવા માટે શુદ્ધ કરવી એ ખૂબ જરૂરી છે, એટલે શુદ્ધ કરવી પડે છે. તો કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડીને તેને શુદ્ધ કરવાના શાસ્ત્રને ધાતુશાસ્ત્ર અથવા ધાતુ કર્મવિધિ કહીએ છીએ. દરેક જગ્યાએ ટેકનોલોજી પ્રમાણે અને એની એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે આપણે આ કામ ચાલતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધાતુઓની સક્રિયતાના આધારે આપણે એને મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એક બાબત બીજી સ્પષ્ટ કરી લઈએ અહીંયા આ ક્રમ શરૂ કરતા પહેલાં કે ધાતુઓને આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એનો સક્રિયતા ક્રમ નક્કી કરેલો છે. તો અહીંયા જે ધાતુઓની સક્રિયતા વધુ હોય એવી ધાતુઓ કુદરતમાં સંયોજન સ્વરૂપે મળે છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે એ ધાતુઓ ખૂબ વધારે સક્રિય છે. એની ઇલેક્ટ્રોન આપવાની જે વૃત્તિ છે એ ખૂબ જ તીવ્ર છે. ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અને ખૂબ ઝડપથી એ પોતાની સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનામાં પરિવર્તિત થતું હોય છે. તો આવી ધાતુઓ જે છે એ સંયોજન સ્વરૂપે મળશે. જે ધાતુઓની સક્રિયતા ઓછી છે અથવા જે ધાતુઓ નિષ્ક્રિય છે એ ધાતુઓ મુક્ત સ્વરૂપે મળશે. આવી ધાતુઓને આપણે ઉમદા ધાતુઓ કહીએ છીએ. મિત્રો, અહીંયા દર્શાવેલી છે. મુખ્ય સોનું છે, પ્લેટિનમ છે, ચાંદી છે. સોનું, પ્લેટિનમ એ નિષ્ક્રિય ધાતુઓમાં આપણે કહી શકાય. ચાંદી છે એ ખૂબ ઓછી સક્રિય, કારણ કે એ સંયોજન સ્વરૂપે પણ આપણને ચાંદી મળે છે સલ્ફાઇડ સ્વરૂપે. તો એ ખૂબ ઓછી સક્રિય છે, એટલે એને પણ આપણે ઉમદા ધાતુઓના જૂથમાં લઈશું. ચાલો મિત્રો, ધાતુ કર્મ વિધિમાં આપણે કયા કયા તબક્કાઓ દ્વારા ધાતુ પ્રાપ્ત કરવાના છીએ એ બાબત અને એના તબક્કાઓ જરા આપણે સમજી લેવા જરૂરી છે. જનરલી આપણને મળેલો જે નમૂનો છે એ નમૂનાની અંદર કયા કયા તબક્કાઓમાંથી આપણે પસાર થઈશું તો આપણને છેલ્લે આપણી ધાતુ પ્રાપ્ત થશે. તો તમે જાણો છો એ રીતે અગાઉ આપણે જે ફોટોગ્રાફી જોઈ એમાં કાચી ધાતુમાંથી જે કાચી ધાતુ છે એ પથ્થર, માટી, રેતી, કાંકરા આવું એક પ્રકારનું આખું મિક્સચર છે, મિશ્રણ છે. સૌથી પહેલાં કોઈ પણ સ્વરૂપે આવા પોપડા હોય કે મોટા સ્ટોન હોય, બરાબર, એના સ્વરૂપે મળેલી ધાતુને સૌથી પહેલાં આપણે શું કરીશું તો કાચી ધાતુમાંથી પાવડર બનાવીશું. એટલે કોઈ પણ ધાતુ ગમે તે સ્વરૂપે મોટા સ્ટોન હોય, મોટી શિલાઓ સ્વરૂપે અથવા પથ્થરો સ્વરૂપે આપણને પ્રાપ્ત થતી હોય તો સૌથી પહેલું કામ આપણે એ કરીશું કે કાચી ધાતુમાંથી આપણે પાવડર બનાવીશું. ત્યાર પછી એ પાવડરમાં આપણે તો જાણીએ છીએ કે વધારે પ્રમાણમાં શું હશે તો રેતી, માટી, કાંકરા આ બધું વધારે પ્રમાણમાં હશે. તો એ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીશું, એટલે રેતી, માટી, કાંકરા આ બધું એમાંથી દૂર કરીશું. એટલે કાચી ધાતુનું જે સંકેન્દ્રણ થશે. હવે તમારી જે ધાતુ છે એ સંયોજન સ્વરૂપે જે છે એ જ હશે. એમાં રેતી, માટી, કાંકરા આવું બધું એમાં હશે નહીં. તો હવે એ સંયોજન સ્વરૂપે રહેલી ધાતુમાંથી જે
તમારા આયન જેની સાથે એ જોડાયેલી છે, જે સક્રિય સમૂહ સાથે એ જોડાયેલી છે, એને આપણે દૂર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીશું. એમાં ભૂંજન છે, કેલ્સિનેશન છે અને પીગલન છે. ચોથી છે રિડક્શન. રિડક્શન દ્વારા આપણે ધાતુને સ્પષ્ટ રીતે મેળવીશું. આ મળેલી જે ધાતુ છે એમાં થોડી ઘણી પણ અશુદ્ધિઓ હોય તો એ ધાતુઓના વિશુદ્ધિકરણથી આપણે એ અશુદ્ધિઓને દૂર કરી અને અંતે આપણે આપણી ધાતુ મેળવીએ છીએ. તો ધાતુઓના વિવિધ તબક્કાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એ સમજવા જરૂર છે. આખી એક પ્રક્રિયા હોય છે. તમને સંકેન્દ્રણ વિશે વાત કરું તો સંકેન્દ્રણ એ શું છે? તો આપણે જનરલી જે તે સિઝનમાં આપણે અનાજ, કઠોળ આપણા ઘરમાં સ્ટોર કરીએ છીએ, એનો સંગ્રહ કરીએ છીએ. સંગ્રહ કરવા માટે આપણે આપણા ઘરમાં જે ખરીદી બજારમાંથી કે ખેડૂત પાસેથી ખરીદી કરીને ઘરે લાવીએ છીએ, તો એ લાવ્યા પછી આપણે શું પ્રક્રિયા કરીએ છીએ? તો સૌથી પહેલાં ઘઉં લાવ્યા હોય તો ઘઉં વીણવાની પ્રક્રિયા કરીએ છીએ. તો ઘઉં આપણે વીણીએ છીએ, એમાંથી કાંકરા એને દૂર કરીએ છીએ. આ પ્રક્રિયા સંકેન્દ્રણ કહેવાય. ખનિજમાં આપણે જોઈએ કે ભાઈ ખનિજમાં એવું નથી હોતું. ખનિજમાં વધારે પ્રમાણમાં રેતી, કાંકરા, માટી જેવી અશુદ્ધિઓ હોય છે અને થોડાક ઓછા પ્રમાણમાં અથવા એટલા જ પ્રમાણમાં આપણી કાચી ધાતુ સંયોજન સ્વરૂપે હોય છે. તો સંકેન્દ્રણ માટે આપણે વિવિધ આવી અત્યારે તો ટેકનોલોજી ખૂબ સુધરી છે. તો સંકેન્દ્રણ માટે વિવિધ પદ્ધતિઓ એના સંયોજનની ટાઈપ્સ પ્રમાણે આપણે અપનાવીએ છીએ. તો હવે આપણે ધાતુ મેળવવા માટે આપણે કેવી રીતે આપણી ધાતુ મેળવીશું, પ્રતિક્રિયાત્મકતાની રીતે પણ આપણે સમજવાનું છે. અને જે તબક્કાઓ આપણે અહીંયા ધાતુશાસ્ત્રના જે જનરલ કોમન તબક્કાઓ છે કે એ એક સામાન્ય સૌથી સામાન્ય પ્રક્રિયાઓમાંથી એ જે તબક્કાઓ છે એમાંથી આપણે ખનિજને પસાર કરવી જ પડે. તો પ્રતિક્રિયાત્મકતા અને બંને બાબતોને સાંકળીને આપણે હવે ધાતુઓ કેવી રીતે મેળવીશું એ હવે તબક્કાવાર સમજીએ. મિત્રો, પૃથ્વીમાંથી આપણે જે પદાર્થો ખોદીને બહાર કાઢેલા છે એમાં માટી, રેતી, કાંકરા આ સ્વરૂપે એ દૂષિત હોય છે, જેને આપણે ગેંગ કહીએ છીએ. મીન્સ કે આપણે જે ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ ધાતુ સિવાયનું જે કંઈ છે, એ ધાતુના સંયોજન સિવાયનું જે કંઈ છે એને આપણે ગેંગ કહીશું. આપણે અહીંયા રેતી પથ્થરનું એક ફોટોગ્રાફ જોઈએ છે, આ બાજુ માટી વિસ્તારનો આખો એક ફોટોગ્રાફ જોઈએ છે. તો આવા ઢગલા મોટા મોટા જે કહેવાય હજારો ટનમાં આપણે આવી માટી, રેતી, કાંકરા, પથ્થર ભેગા કરીએ છીએ અને ત્યારબાદ એમાંથી આપણી ધાતુ મેળવવાની પ્રક્રિયાઓ શરૂ કરીએ છીએ. તો ધાતુના નિષ્કર્ષણ પૂર્વે આવી અશુદ્ધિઓ દૂર કરી તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ગુણધર્મો મુજબ અયસ્કનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો આપણે એનું નિષ્કર્ષણ કરવા માટે મિત્રો અહીંયા આ બાબતને મહત્ત્વ આપીશું. સક્રિયતા ક્રમના આધારે આપણે ધાતુઓનું નિષ્કર્ષણ કરીશું. તો અહીંયા જે તમને દર્શાવવામાં આવ્યું છે આ એક આપણા પાઠ્યપુસ્તકનું જ ટેબલ છે. પહેલી જે ધાતુ છે પોટેશિયમ છે, સૌથી વધારે સક્રિય. અહીંયા સક્રિયતાનો ક્રમ ઉપરથી નીચે તરફ છે ઉતરતા ક્રમમાં. બીજા નંબરે સોડિયમ છે, પછી કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમ છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ જે ધાતુઓ છે એ ઊંચી સક્રિયતા ક્રમમાં આપણે એને લઈએ છીએ. આ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું ગ્રુપ છે. અહીંયા લાઈન દ્વારા એને અલગ પાડેલું છે. તો આ જે ગ્રુપ છે એ ઊંચી સક્રિયતા ધરાવતું ગ્રુપ છે. ત્યારબાદ ઝિંક, આયર્ન, લેડ, કોપર આ જે ગ્રુપ છે એ મધ્યમ સક્રિયતા ધરાવતું ગ્રુપ છે. અને ત્યાર પછી આપણે ખૂબ ઓછી સક્રિયતા ધરાવતું જે ગ્રુપ છે એમાં ચાંદી, સોનું,
પ્લેટિનમ, આવી બધી ધાતુઓને પણ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા એક બાબત આપણે અહીંયા તમને દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં કાચી ધાતુનું જે આપણે એનું નિષ્કર્ષણ, કાચી ધાતુમાંથી જે નિષ્કર્ષણ કરવાનું છે એ કાર્બનના ઉપયોગ દ્વારા એનું રિડક્શન થશે. ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એમાં વિદ્યુત વિભાજન દ્વારા નિષ્કર્ષણ થશે. અને ઓછી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ સામાન્ય રીતે આપણને મૂળ અવસ્થામાં જ પ્રાપ્ત થતી હોય છે, એ સંયોજિત અવસ્થામાં આપણને મળતી નથી. સૌથી પહેલાં આપણે જોઈશું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં અહીંયા મેં જે દર્શાવ્યું છે, સૌથી પહેલાં એલ્યુમિનિયમ છે, ત્યાર પછી સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે. તો આવી ધાતુઓનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી, કારણ કે આવી ધાતુઓ ઓક્સિજન પ્રત્યે કાર્બન કરતાં વધુ આકર્ષણ ધરાવે છે. આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વાપરવામાં આવે છે. મિત્રો, સ્વાભાવિક રીતે આપણને એવું થાય કે ભાઈ કાર્બન એ રિડક્શન કરતા એજન્ટ છે, તો કાર્બન વડે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ કે જેમાં કાર્બન વડે આપણે સંયોજનનું રિડક્શન કરીએ છીએ. તો આ જે રિડક્શન પ્રક્રિયા છે એ આ સક્રિય ધાતુઓમાં કાર્બન વડે કેમ નહીં થાય? તો આ જે ધાતુઓનું જે ગ્રુપ છે, આ જે ઊંચી સક્રિયતા ધરાવતા ગ્રુપમાં આપણે જે ધાતુઓ મૂકી છે એ ધાતુઓ ઓક્સિજન પ્રત્યે કાર્બન કરતાં વધારે આકર્ષણ ધરાવે છે. મીન્સ કે ઓક્સિજનનો જે પરમાણુ હોય એ પરમાણુ જ્યારે આવી ધાતુઓ સાથે હોય ત્યારે કાર્બનની સરખામણીમાં ધાતુઓ ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. એટલા માટે કાર્બન વડે આવી જે અતિ સક્રિય ધાતુઓ છે એ અતિ સક્રિય ધાતુઓનું રિડક્શન કરી શકાતું નથી. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓના નિષ્કર્ષણમાં આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર મિત્રો અહીંયા જુઓ કે એક વિદ્યુત કોષની એક કાચી આકૃતિ છે. એમાં આ જે બે પ્લેટો છે એ બે પ્લેટો ગ્રેફાઇટ કે પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓના ધ્રુવોનો ઉપયોગ કરી અને આખો એક કોષ બનાવવામાં આવે છે. આ કોષની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમના જે પીગળેલા ક્લોરાઇડો છે એને કોષમાં મૂકવામાં આવે છે. અને વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ પાસે જમા થાય છે, જ્યારે ક્લોરીન વાયુ છે એ એનોડ ધન ધ્રુવ પાસે જમા થાય છે. મિત્રો, કોષની અંદર જ્યારે આપણે આ સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમને એમના પીગળેલા સ્વરૂપમાં કોષમાં મૂકીએ અને ત્યાર પછી વીજ પ્રવાહ શરૂ કરીએ ત્યારે ઋણ ધ્રુવ છે જેને આપણે કેથોડ તરીકે ઓળખીશું અને ધન ધ્રુવ છે એને આપણે એનોડ તરીકે ઓળખીશું. તો વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પાસે એટલે કે ઋણ ધ્રુવ પાસે સોડિયમ ધાતુ જમા થાય છે અને એનોડ ધન ધ્રુવ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે. અહીંયા પીગળેલા એલ્યુમિનાનું વિદ્યુત રાસાયણિક રિડક્શન અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ તો એલ્યુમિના છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. આ એલ્યુમિનિયમની કાચી ધાતુનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરીએ ત્યારે કેથોડ પર એલ્યુમિનિયમ પીગળેલો મળે છે અને એનોડ પર ડાયઓક્સિજન વાયુ મુક્ત થાય છે. વિદ્યુત રાસાયણિક રિડક્શનમાં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે અહીંયા પીગળેલ એલ્યુમિનાનું દ્રાવણ છે, પીગળેલો એલ્યુમિના છે પ્રવાહી સ્થિતિમાં, બે અહીંયા ધ્રુવો છે, ધન ધ્રુવ એનોડ છે, કેથોડ ઋણ ધ્રુવ છે. કેથોડ પર થતી જે પ્રક્રિયા છે એને આપણે અહીંયા સમીકરણ દ્વારા સમજીએ તો એલ્યુમિનિયમ જે છે એલ્યુમિનિયમ +3 આપણે 3 સંયોજકતા ધરાવે છે, અગાઉમાં આપણે સમજ્યા.
અને 6 ઇલેક્ટ્રોન એ મેળવશે અને એલ્યુમિનિયમ ધાતુમાં રૂપાંતરિત થશે. એનોડ પર જે પ્રક્રિયા થાય છે તો એનોડ ઉપર 6O-2 3O2 પ્લસ 12 ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત કરી દે છે અને ઓક્સિજન વાયુમાં ફેરવાઈ જાય છે. તો આ બે જે છે 2Al અને 3O2 એ પોતપોતાની મુક્ત અવસ્થામાં અહીંયા પાછા આવે. અહીંયા કેથોડ એ રિડક્શન કરતા તરીકેનું કાર્ય કરે છે. જુઓ મિત્રો, ઇલેક્ટ્રોનની જે મેળવવાની અને ગુમાવવાની પ્રક્રિયા છે એને પણ આપણે ઓક્સિડેશન અને રિડક્શનમાં અગાઉ સમજ્યા છીએ, જે ચર્ચા થઈ છે તે પ્રમાણે. તો અહીંયા એલ્યુમિનિયમમાં તમે જુઓ કે એલ્યુમિનિયમ જે છે એ 6 ઇલેક્ટ્રોનને મેળવે છે, એટલે રિડક્શન કરતા તરીકેનું કાર્ય આ કેથોડ અથવા ઋણ ધ્રુવ કરે છે. અહીંયા આપણે એક બાબત સમજીએ, વિદ્યુત વિભાજન પદ્ધતિ જે છે એ વિદ્યુત વિભાજન પદ્ધતિને થોડીક આયનિક બંધના નિર્માણમાં આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમનું આપણે અહીંયા રિડક્શન જોયું, રિડક્શન થઈ અને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે આયનિક બંધનું નિર્માણ સમજતા હતા ત્યારે એલ્યુમિનિયમ gives એલ્યુમિનિયમ પ્લસ 3 and 3 ઇલેક્ટ્રોન, એટલે એલ્યુમિનિયમ આયન બનતો હતો. આ એલ્યુમિનિયમ આયન પછી ક્લોરીન સાથે અથવા અન્ય ઋણ આયન સાથે પ્રક્રિયા કરી અને એ આયનિક સંયોજનનું નિર્માણ કરતો હતો. તો એ આયનિક સંયોજનો જે છે એ આયનિક સંયોજનો પણ આપણને આ રીતે સંકેન્દ્રણ પછી આપણને એક સંયોજન સ્વરૂપે મળતા હોય છે. એટલે આખી આ જે આયનિક બંધના નિર્માણની પ્રક્રિયા છે એને વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એને તમે વિરોધાભાસી રીતે લઈ અને સ્પષ્ટ રીતે સમજો છો અને એને સમજી શકાય છે. ફરીથી સમીકરણ પર જઈ અને આપણે આગળ જોઈશું. તો અહીંયા કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે, અહીંયા આપણે રાસાયણિક સમીકરણ જોઈએ. 2Al + 3 6 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ ધાતુ અને આ જે 6 ઇલેક્ટ્રોન છે એ એનોડ ઉપર ધન ધ્રુવમાં ઓક્સિજન છે એના દ્વારા મુક્ત થયેલા છે. તો કેથોડ રિડક્શન કરતા તરીકેનું કાર્ય કરે છે. આ વાત હતી સક્રિય ધાતુઓના નિષ્કર્ષણની. હવે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ જોઈએ. મિત્રો યાદ કરો, સક્રિયતા શ્રેણીમાં નીચેના ક્રમે રહેલી ધાતુઓ કઈ છે? તો એમાં મર્ક્યુરી આવે છે. તો આવી ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીએ તો તેનું રિડક્શન થઈ અને ધાતુ આપણને મળી જતી હોય છે. એનું એક ઉદાહરણ છે સિન્નાબાર. સિન્નાબાર એ આપણો પ્રચલિત શબ્દ છે. એનું રાસાયણિક આપણે જોઈએ તો HGS મર્ક્યુરી સલ્ફાઇડ કહેવાય છે. આ મર્ક્યુરી અથવા પારો, જેને આપણે પારા તરીકે પણ ઓળખીએ છીએ, આપણે એનું સેમ્પલ પણ જોયું હતું. તો મર્ક્યુરીની એ કાચી ધાતુ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે મિત્રો, અને મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરવાનું ચાલુ રાખીએ ત્યારે તે મર્ક્યુરી ધાતુમાં ફેરવાય છે. રાસાયણિક પ્રક્રિયા અહીંયા સમીકરણ સ્વરૂપે સમજીએ તો 2HGS સોલિડ પ્લસ 3O2 ગેસ, એને ઉષ્મા આપીએ તો મર્ક્યુરી ઓક્સાઇડ સોલિડ અને 2SO2 સલ્ફર ડાયોક્સાઇડ. આ મર્ક્યુરી ઓક્સાઇડને આપણે ગરમ કરવાનું ચાલુ રાખીએ ત્યારે એ મર્ક્યુરી અને ઓક્સિજન અહીંયા મુક્ત થાય છે. તો અહીંયા આપણને પારો, અહીંયા આપણને ધાતુ પ્રાપ્ત થાય છે. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ થોડીક આ વધુ સક્રિય ધાતુઓ કરતાં સરળતાથી પ્રાપ્ત થાય છે. કોપર પણ તમે જોઈ શકો છો કે આપણે અગાઉ પણ જોયું હતું કે કોપર છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી. તો આ જ પ્રમાણે કોપર જે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, જેને આપણે એનો અયસ્ક
અથવા એની કાચી ધાતુ કહીશું, એને પણ ગરમ કરવાથી એ નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થઈ ધાતુ પ્રાપ્ત થાય છે. 2Cu2S કોપર સલ્ફાઇડ પ્લસ 3O2, ઉષ્મા આપીએ, ગરમ કરીએ, 2Cu2O કોપર ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. આ કોપર ઓક્સાઇડ ગરમ કરવાનું ચાલુ જ છે અને સાથે સાથે એમાં બાકી રહેલો જે કોપર સલ્ફાઇડ છે એ પણ હશે. તો એમાંથી ઓક્સિજન જે છે એ મુક્ત થતો જશે અને કોપર ધાતુ છૂટી પડતી જશે. તો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ જે છે એ ધાતુઓનું આ રીતે આપણને થોડીક સરળ રીતે નિષ્કર્ષણ અહીંયા થાય છે, જે બાબત આપણે સમજીએ છીએ. હવે આપણે સૌથી મોટો જે સમૂહ છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરીશું. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે આયર્ન, ઝિંક, લેડ, કોપર, આવી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. મિત્રો, આયર્ન, ઝિંક, લેડ, કોપર એ એની જે કાચી ધાતુઓ છે એ ઓક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ અને કાર્બોનેટ સ્વરૂપે વાતાવરણમાં હોય છે. તો સૌથી પહેલાં સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કરવું હોય તો ધાતુઓને પહેલાં તેમના સરળ ઓક્સાઇડોમાં ફેરવવી પડે છે. મીન્સ કે એનું ઓક્સિડેશન થવું જરૂરી છે. આ માટે જે પ્રક્રિયાઓ છે એમાં સૌ પ્રથમ ભૂંજન અને કેલ્સિનેશન જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ભૂંજન અને કેલ્સિનેશન હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ. તો ભૂંજન કોને કહેવાય? ભૂંજન છે એ વધુ હવાની હાજરીમાં લાંબા સમય સુધી કાચી ધાતુને ગરમ કરવાનું આપણે ચાલુ રાખીએ ત્યારે તે ધાતુ એ એના ઓક્સાઇડમાં ફેરવાય છે, જેને આપણે ભૂંજન કહીએ છીએ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એ માટે આ ભૂંજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરીએ, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ આપણને કઈ મળે છે? તો આયર્ન સલ્ફાઇડ પણ મળે છે, કોપર સલ્ફાઇડ પણ મળે છે, ઝિંક સલ્ફાઇડ પણ મળે છે. કોપર સલ્ફાઇડ એ થોડીક ઓછી સક્રિય ક્રમમાં આપણે એને મૂકીએ છીએ એટલે એ સતત ગરમ કરવાથી આપણને પ્રાપ્ત થઈ જ જશે. પણ મિત્રો એ જે આગળ આપણે જોયું કે ભાઈ કોપર સલ્ફાઇડ જે મળે છે એને સતત ગરમ કરીએ છીએ તો કોપર ઓક્સાઇડ મળે છે અને કોપર ઓક્સાઇડને સતત ગરમ કરવાથી કોપર મળે છે. તો એ પણ એક ભૂંજન પ્રક્રિયા તરીકે આપણે એને લઈ શકીએ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જે પદ્ધતિ છે એને આપણે ભૂંજન કહીએ છીએ. રાસાયણિક સમીકરણો થોડાક અહીંયા સમજીએ. તો અહીંયા ઝિંકની કાચી ધાતુઓ લીધેલી છે. ભૂંજન મિત્રો તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ જ્યારે સળગે ત્યારે એની પ્રક્રિયા કોની સાથે થાય? તો ઓક્સિજન સાથે થાય છે. ઓક્સિજન સાથે સતત લાંબો સમય ગરમ કરીએ ત્યારે આ જે સલ્ફર છે એ સલ્ફરનું ઓક્સિડેશન થઈ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થશે અને સાથે સાથે ઝિંક સલ્ફાઇડની જગ્યાએ ઝિંક ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. બીજું એક રાસાયણિક સમીકરણ ઉદાહરણ સાથે આપણે જોઈએ તો અહીંયા મર્ક્યુરી સલ્ફાઇડ લીધેલો છે. મર્ક્યુરી સલ્ફાઇડની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ
તો મર્ક્યુરી ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ લેડ સલ્ફેટ. લેડ સલ્ફેટની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો 2PbO લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો મિત્રો અહીં તમે જુઓ કે આ બધી જ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ લીધેલી છે. આ સિવાય અન્ય ઉદાહરણો પણ તમે વિચારી શકો છો. તો આ બધી જ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ છે, એને આપણે ગરમ કરીએ છીએ, ઓક્સિજન સાથે અહીંયા પ્રક્રિયા થાય છે અને દરેક ધાતુ જે છે, કાચી ધાતુ જે સલ્ફાઇડયુક્ત છે, એ એના શુદ્ધ ઓક્સાઇડમાં અહીંયા ફેરવાયેલી આપણને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો. એમાંથી સલ્ફર જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે મુક્ત થયેલો આપણને અહીંયા દેખાય છે. આગળની જે વાત કરીએ મિત્રો તો કેલ્સિનેશન. કેલ્સિનેશન કેવી ધાતુઓ માટે તમે કેવી ધાતુઓ માટે કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરશો? જુઓ, ભુંજન માટે ફરીથી યાદ કરો. ભુંજન કેવી કાચી ધાતુઓ? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ માટે આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ? તો ભુંજનનો. કાર્બોનેટયુક્ત જે કાચી ધાતુઓ છે, CO3, કેલ્શિયમ કાર્બોનેટ હોઈ શકે, ઝીંક કાર્બોનેટ હોઈ શકે, બરાબર, મેગ્નેશિયમ કાર્બોનેટ હોઈ શકે, મેંગેનીઝ કાર્બોનેટ હોઈ શકે, FeCO3, બરાબર, આયન કાર્બોનેટ હોઈ શકે. તો આવી જે કાર્બોનેટ સંયોજનો સ્વરૂપો જે છે એને આપણે ભુંજન પ્રક્રિયા એના માટે બહુ સફળ નથી રહેતી. તો એને આપણે કેલ્સિનેશન દ્વારા ઓક્સાઇડમાં રૂપાંતરિત કરીશું. તો કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં, કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને આપણે કેલ્સિનેશન કહીએ છીએ. મેગ્નેશિયમ કાર્બોનેટ અને ઝીંક કાર્બોનેટ, અહીંયા બે ઉદાહરણો આપણે લીધા છે. તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ CO3 આયન જે છે કાર્બોનેટ, એમાંથી CO2 દૂર થઈ જાય છે. આમાં લાંબા સમય સુધી બંધ પ્રક્રિયા કરવામાં આવે છે. કેલ્સિનેશન, ભુંજન બંનેમાં ગરમ જ કરવામાં આવે છે, પણ એક બંધ પ્રક્રિયા છે, એક ખુલ્લી પ્રક્રિયા છે. ઝીંક કાર્બોનેટ એને આપણે ગરમ કરીએ છીએ તો ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ દ્વારા આપણે સરળ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરી અને આપણે એ કાચી ધાતુઓ મેળવી છે. કાચી ધાતુઓનું ઓક્સાઇડ સ્વરૂપ આપણને અહીંયા પ્રાપ્ત થયું છે. મિત્રો, ફરીથી આખી એક લિંક થોડી મગજમાં રાખીએ કે કાચી ધાતુઓમાં મધ્યમ પ્રતિક્રિયાત્મક એટલે મધ્યમ હરોળમાં જે સક્રિય છે, મધ્યમ ક્રમની સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ ધાતુઓના ગ્રુપમાં સલ્ફાઇડયુક્ત, કાર્બોનેટયુક્ત જે ધાતુઓ છે એને આપણે સરળ ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયાઓ જોઈ. એમાં ભુંજન અને કેલ્સિનેશન જોયું. ભુંજન કઈ કાચી ધાતુઓ માટે છે? તો સલ્ફાઇડયુક્ત. કેલ્સિનેશન કઈ કાચી ધાતુઓ માટે છે? તો કાર્બોનેટયુક્ત. એટલે આપણે એક સામાન્ય બાબત સમજીએ કે કોઈ પણ સ્વરૂપે આપણને જે ધાતુ મળે છે એ ધાતુને કોઈ ને કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના અન્ય ઋણ આયનને દૂર કરી અને સરળ ઓક્સાઇડમાં સૌથી પહેલાં ફેરવવી અત્યંત આવશ્યક છે, જરૂરી છે. ઓક્સાઇડમાં ફેરવ્યા પછી આપણે અગાઉ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો કે જે ઓક્સાઇડો છે એ ઓક્સાઇડમાં ફેરવ્યા પછી આપણે એનું રિડક્શન પ્રક્રિયાઓ કરીએ તો એ ઓક્સિજન દૂર થઈ જશે અને આપણને આપણી ધાતુ ફરીથી પ્રાપ્ત થશે. તો આ જે ધાતુ પ્રાપ્તિ છે એ આ રીતે થતી હોય છે. એટલે એક સામાન્ય મુદ્દો એક વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખવાનો કે ધાતુની ખનિજ કોઈ પણ સંયોજન સ્વરૂપે હોય તો સૌથી પહેલાં કોઈ પણ પ્રક્રિયા દ્વારા સંકેન્દ્રણ કર્યા પછી એને સરળ ઓક્સાઇડમાં ફેરવવી પડે. આપણે હવે ધાતુઓના રિડક્શન વિશે
આગળ ઉદાહરણ સાથે અને રાસાયણિક સમીકરણ સાથે જોઈશું. તો ધાતુઓનું રિડક્શન આપણે જોઈએ. જો મિત્રો, અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ છે, આયર્ન ઓક્સાઇડ છે, Fe2O3 અને Fe2O3ના 2 પ્રકારો દર્શાવેલા છે. તો રિડક્શન કરતા પદાર્થો કયા? તો સૌથી સરળ જે રિડક્શન કરતા પદાર્થ છે એ છે કાર્બન. જે ઓક્સાઇડનું કાર્બન દ્વારા રિડક્શન થતું હોય તો સૌથી પહેલાં કાર્બન દ્વારા જ એનું રિડક્શન કરવું જોઈએ, જે સૌથી સરળ અને સુલભ જે છે આ પ્રક્રિયા છે. તો મેંગેનીઝ અને ઝિંક આના જે ઓક્સાઇડો છે એને આપણે અહીંયા કાર્બન દ્વારા એનું રિડક્શન દર્શાવ્યું છે. તો કાર્બન શું કરશે મિત્રો? તો કાર્બન મેંગેનીઝનું રિડક્શન કરશે અને અહીંયા કાર્બન પોતાનું શું કરશે? તો એ પોતાનું ઓક્સિડેશન કરશે. એટલે કાર્બન જે છે એ ઓક્સિજન સાથે જોડાયો છે અને મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે એમાંથી મેંગેનીઝ ધાતુ મુક્ત થઈ છે. એટલે ઓક્સિજન દૂર થયો છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા જે ધાતુ ઓક્સાઇડ છે એમાં ધાતુનું રિડક્શન થાય છે અને જે રિડક્શન કરતા પદાર્થ છે એ પોતાનું અહીંયા ઓક્સિડેશન કરે છે. ઝિંક ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા થાય છે તો ઝિંક ધાતુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આયર્ન ઓક્સાઇડ છે, કાર્બન સાથે પ્રક્રિયા કરશે, આયર્ન ધાતુ મુક્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ આગળ એનું પાછું રિડક્શન ચાલુ રાખશે અને આયર્ન ધાતુ મુક્ત કરી અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતરણ થાય છે. તો આવા રાસાયણિક પ્રક્રિયાના 4-5 ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો થોડાક આપણે મગજમાં રાખવા જરૂરી છે. હવે રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણીવાર આપણે સક્રિય ધાતુઓ પણ વાપરીએ છીએ. સક્રિય ધાતુઓ એટલા માટે વાપરીએ છીએ કે એ એના કરતાં પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં નીચે આવતી ધાતુઓનું એ વિસ્થાપન કરી શકે. વિસ્થાપન શબ્દ એટલા માટે અહીંયા ઉપયોગમાં લઉં છું કે તમે સમજી શકો. વિસ્થાપિત અહીંયા ક્યાં કોની પાસેથી કરવાનું છે? તો ઓક્સિજન પાસેથી. એટલે જે ધાતુનો ઓક્સાઇડ હોય એ ધાતુ કરતાં પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં ઉપર આવતી ધાતુ સાથે એનું રિડક્શન કરવું જરૂરી છે. તો ઉપર સક્રિયતા ક્રમમાં ઉપર આવતી ધાતુઓ કઈ છે? સૌથી ટોચ ઉપર તો આપણે ફરીથી યાદ કરીએ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ 4 ધાતુઓ છે. તો કાર્બન સાથે જ્યારે રિડક્શનમાં કોઈ તમે રિડક્શન નથી કરતા તો એ ધાતુનો ઓક્સાઇડ છે એ વધુ સક્રિય ધાતુના ઓક્સાઇડ વધુ સક્રિય ધાતુ સાથે આપણે એનું રિડક્શન જોઈશું. તો એના કેટલાક ઉદાહરણો જોઈએ. રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણીવાર વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. રાસાયણિક રિડક્શન અહીંયા જોઈએ તો ક્રોમિયમ ઓક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ. મિત્રો અહીંયા કાર્બનની જગ્યાએ આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો. જુઓ તમે તો ક્રોમિયમ ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો ક્રોમિયમ ધાતુ મુક્ત થશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થશે. આયર્ન ઓક્સાઇડ જોઈએ. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આયર્ન મુક્ત થશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થશે. મેંગેનીઝ ડાયોક્સાઇડની આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા જોઈએ તો મેંગેનીઝ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આ રીતે ઊંચી સક્રિયતા ધરાવતી અથવા વધુ સક્રિય ધાતુઓ સાથે આપણે રિડક્શન કરી આપણી ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ક્રમ પ્રમાણે આપણે આપણી ધાતુઓને પ્રાપ્ત કરવાની છે. એટલે છેલ્લે ઓક્સાઇડ સ્વરૂપે મળેલી જે ધાતુઓ છે એને આ રીતે કોઈને કોઈ રીતે
કાર્બન સાથે નહીં તો કાર્બન મોનોક્સાઇડ સાથે અન્ય રિડક્શન કરતા પદાર્થો જે છે એમાં એલ્યુમિનિયમનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આ સિવાય ઘણી વખત સોડિયમનો પણ કેટલીક પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય છે. તો અહીંયા આટલા તબક્કાઓ પછી આપણને આપણી ધાતુ પ્રાપ્ત થઈ છે, પરંતુ આ ધાતુની અંદર હજુ પણ કેટલીક અશુદ્ધિઓ હોવાની શક્યતાઓ હોય છે. આ જે અશુદ્ધિ હોવાની જે શક્યતાઓને આપણે દૂર કરવા માટે આવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કરવું જરૂરી છે. એટલે એમાં હજુ પણ જે અશુદ્ધિઓ રહેલી છે, અદ્રાવ્ય અશુદ્ધિઓ, એ અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે ધાતુઓના શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એને આપણે અમલમાં મૂકેલી છે. ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે જે સૌથી સેફ જે સરળ પદ્ધતિ છે એ છે વિદ્યુત વિભાજન. પરંતુ ધાતુઓના એના ગુણધર્મના આધારે જુદી જુદી રીતે વિશુદ્ધિકરણ કરી શકાય છે. એમાં વિદ્યુત વિભાજન તો છે જ, બરાબર. એ સિવાય અન્ય કેટલીક જે છે પદ્ધતિઓ, અમુક ધાતુઓના ગુણધર્મના આધારે અમુક એકદમ વિશેષ અથવા સ્પેશિયલ કહી શકાય એવી પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં છે. જે સૌથી ખર્ચાળ અને મોંઘી પદ્ધતિઓ છે, વોન આર્કિલ પદ્ધતિ, તો એ અતિ કિંમતી ધાતુઓ જે છે એ અતિ કિંમતી ધાતુઓના શુદ્ધિકરણમાં આવી વોન આર્કિલ જેવી પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે જે ધાતુઓ મેળવી એ ધાતુઓમાં જે એલ્યુમિના છે તો એલ્યુમિનિયાનું ઓક્સિડેશન, એમાં એલ્યુમિનિયમ ધાતુ તો આપણને મળે જ છે, પણ અત્યારે હાલના સમયમાં હોલ હેરાલ્ડ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે એલ્યુમિનિયમ માટે. તો આવી કેટલીક વિશેષ સ્પેશિયલાઇઝેશનવાળી પદ્ધતિઓ પણ ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ કે આવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કેવી રીતે કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ધાતુઓના વિશુદ્ધિકરણમાં રિડક્શન પદ્ધતિથી મેળવેલ ધાતુ જે છે એ અતિ શુદ્ધ હોતી નથી. ધાતુમાં અલ્પ પ્રમાણમાં રહેલ અશુદ્ધિને દૂર કરી લગભગ 100% શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને આપણે વિશુદ્ધિકરણ કહીએ છીએ. અહીંયા તમે જુઓ મિત્રો કે કોપરનું શુદ્ધિકરણ આપણે જ્યારે કરવું હોય ત્યારે આપણને ઓક્સિડેશન પ્રક્રિયાના અંતે જે કોપરનો સળિયો પ્રાપ્ત થયો છે આપણે એને અશુદ્ધ કોપરના સળિયા તરીકે જોઈશું. અહીંયા તમે જુઓ કે આ કોપરનો અશુદ્ધ કોપરનો સળિયો છે, એને આપણે એનોડ પર લઈએ છીએ. શુદ્ધ ધાતુનો જે સળિયો છે એને આપણે કેથોડ પર લઈએ છીએ. અહીંયા જે ધાતુ હોય એ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. કોપરના શુદ્ધિકરણમાં જુઓ કે એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એમાં કોપર 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલે એનોડ ધન ધ્રુવ પર શું થાય છે, ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ત્યાર પછી કેથોડ ઋણ ધ્રુવ, એમાં કોપર જે છે એ કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને કોપર ધાતુમાં રૂપાંતરિત થાય છે. આ રિડક્શન પ્રક્રિયા છે. ટૂંકમાં તમે અહીંયા જુઓ મિત્રો કે કોપર આપણે લીધું છે અશુદ્ધ અને છેલ્લે આપણે કોપર શુદ્ધ મેળવ્યું છે. આ છે શુદ્ધિકરણ. તમે આ શુદ્ધિકરણ દરમિયાન તમે જુઓ કે એનોડ ઉપરથી કેથોડ ઉપર શુદ્ધ કોપર ધાતુ જમા થાય છે. એટલે આ જમા થયેલી ધાતુઓ આપણને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. સંકેન્દ્રીકરણને આપણે મિત્રો ફરીથી એકવાર થોડુંક યાદ કરી લઈએ તો અયસ્ક સંકેન્દ્રીકરણ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને આપણે શું કર્યું તો પીગળેલી અયસ્કના વિદ્યુત વિભાજન દ્વારા આપણે શુદ્ધ ધાતુ મેળવી છે. પછી આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુઓ છે કેલ્સિનેશન દ્વારા
ધાતુનો ઓક્સાઇડ બનાવ્યો અને સલ્ફાઇડયુક્તને ભૂંજન દ્વારા ધાતુનો ઓક્સાઇડ બનાવ્યો છે. ત્યારબાદ એનું રિડક્શન કર્યું અને ત્યારબાદ ધાતુનું શુદ્ધિકરણ કરીએ છીએ. નીચલી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ સલ્ફાઇડ અયસ્ક એનું ભૂંજન કરી અને આપણે ધાતુ પ્રાપ્ત કરી અને એનું શુદ્ધિકરણ કર્યું. તો મિત્રો આ આખો જે મેમરી મેપ છે એને આપણે યાદ રાખીએ તો આપણને ઊંચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો એક ક્રમ આપણા મગજમાં થોડો સ્પષ્ટ થશે અને એ મૂલ્યાંકન સમયે પણ આપણને કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર ધાતુઓને કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ, એના તબક્કા શું છે એ બાબતનો આપણે અભ્યાસ કર્યો. આમાં આ ભાગમાં આવતા ધાતુઓની પ્રાપ્તિમાં ખાસ જે અગત્યનું છે એ છે રાસાયણિક પ્રક્રિયાઓ છે. ભૂંજન, કેલ્સિનેશન અને રિડક્શન, એની આપણે દરેક ધાતુની અને કાચી ધાતુની જે 4-5 રાસાયણિક સમીકરણો સાથેની પ્રક્રિયાઓ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે ધાતુ પ્રાપ્તિને તમે સારી રીતે સમજ્યા હશો તેવી હું આશા રાખું છું અને આમાં આવતા જે સ્વાધ્યાય કાર્યના પ્રશ્નો છે એની તમે યોગ્ય રીતે નોટ્સ બનાવજો. નમસ્કાર.